નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ચેનલ સાથે જોડાયેલા ઘણા ખરા બહેનોના મનમાં છેલ્લા 2 મહિનાથી મિત્રો એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે અને એ જે છે તે છે ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતીના જે ફાઇનલ ઓર્ડર છે એટલે કે નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે નિમણૂક પત્ર ક્યારે અપાશે આ બાબતને લઈને એક મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે તેની માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ. જાણીશું કે મિત્રો ક્યારથી શરૂ થશે ઓર્ડર આપવાનું અને અલગ અલગ જિલ્લાઓમાં ક્યાં સુધીમાં ઓર્ડર આપી ક્યાં સુધીમાં મિત્રો નોકરી પર હાજર કરી દેવામાં આવશે. તો તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ ઓર્ડરને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત રોજ નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ મિત્રો કાર્યકર અને તેડાગર બહેન આંગણવાડીઓ ચાલી રહી છે, તેમાં આંગણવાડી અને કાર્યકરની 10,496 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને જેનું જે કામ ચલાઉ મેરિટ છે તે 19 ડિસેમ્બરના રોજ બહાર પડ્યું હતું અને ફાઇનલ મેરિટ 9 જાન્યુઆરી 2024ના રોજ મિત્રો બહાર પાડી દેવામાં આવ્યું હતું. સાથે જ મિત્રો જે બહેનોએ પોતાના જે મેરિટ બહાર પાડ્યું હતું આઈસીડીએસ શાખા દ્વારા, એમાં જેમને પ્રોબ્લેમ હતો તેમના ગ્રીવેન્સ સ્ટેટસ અને જે સુનાવણી છે અપીલ તે અલગ અલગ જિલ્લા કક્ષાએ અને શહેરી કક્ષાએ જે બનેલી કમિટી છે તેમણે મિત્રો સાંભળ્યા હતા અને ત્યારબાદ અત્યારે આપ EHRMS ની સાઇટ ઉપર જોશો તો તમામ જે જિલ્લાઓ છે તેના મિત્રો ગ્રીવેન્સ સ્ટેટસ જે છે તે અપલોડ કરી દેવામાં આવ્યા છે. મિત્રો હવે મિત્રો પ્રશ્ન એ છે કે ખાસ એ ઓર્ડર ક્યાં સુધીમાં મળી શકે છે અને ક્યારથી મિત્રો ઓર્ડર મળવાનું શરૂ થશે તો એ જાણીએ મિત્રો. તો હાલમાં જે EHRMS ની સાઇટ છે તે સાઇટ પર તમામ જિલ્લાની મિત્રો ખાલી ગ્રીવેન્સ સ્ટેટસ જ બતાવે છે. મેરિટ લિસ્ટ હવે કોઈ પણ જિલ્લાના આવવાના બાકી નથી. મિત્રો અગાઉ આપણે વિડીયો બનાવ્યો ત્યારે જોયું હતું કે આપણે કચ્છ જિલ્લાનું એક જે છે એક કાર્યકરનું એક ગામનું જે છે તેનું લિસ્ટ બતાવતું હતું. એટલે કે હવે તમામ જિલ્લાઓના જે ગ્રીવેન્સ સ્ટેટસ છે તે અપલોડ થઈ ગયા છે અને જ્યાં જ્યાં મિત્રો નવા લોકોને અથવા તો કોઈનું મેરિટ સુધર્યું હોય એવા લોકોને પણ મિત્રો જે મેરિટ ચેક કરવાના હતા એ મેરિટ બનાવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કરવાના હતા તે પ્રમાણપત્ર ખરાઈ થઈ ગયા છે. એટલે કે હાલની વાત કરીએ તો હાલ તમામ જે ગામ છે તમામ ઘટકો છે તેમના મિત્રો કાર્યકર અને તેડાગર બહેનોના મેરિટ જે છે તે મિત્રો ચેક થઈ ગયા છે અને તમામના ગ્રીવેન્સ સ્ટેટસ પણ EHRMS ની સાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. અને મિત્રો હવે કોઈ પણ જિલ્લાના જે છે તે મિત્રો મેરિટ આવવાના બાકી નથી. એટલે કે તમામ ગામડાઓના મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે પણ સમાપ્ત થઈ ગયા છે. હવેથી જે જિલ્લાઓમાં ગામડાઓમાં કોઈ પણ જાતની અપીલ થઈ નથી તેવા ગામમાં અને શહેરી ઘટકોમાં 4 માર્ચ સોમવારથી મિત્રો ઓર્ડર મળવાનું શરૂ થઈ જશે. આવું આપણને મિત્રો અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. એટલે કે આઈસીડીએસ ના જે અધિકારી છે, એક અધિકારી આપણા ટચમાં છે, તેમની જોડે જાણવા મળેલ છે કે 4 માર્ચ સોમવારથી જે છે તે ઓર્ડર મળવાનું ક્રમશઃ શરૂ થઈ જશે અને પહેલા તેવા ગામોને ઓર્ડર આપવામાં આવશે કે જ્યાં કોઈ પણ જાતની જે પ્રોવિઝનલ લિસ્ટ મૂકવામાં આવ્યું હતું મિત્રો 19 ડિસેમ્બરના રોજ અને એની સામે કોઈ પણ અપીલ ના થઈ હોય તેવા ગામોને જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે બેન કાર્યકર તેડાગર બહેનમાં આવી હશે મેરિટમાં તેવા બહેનોને મિત્રો 4 માર્ચથી જે છે તે ક્રમશઃ કોલ કરીને જિલ્લા કક્ષાએ જે આઈસીડીએસ ઓફિસ છે ત્યાં બોલાવી અને પરિશિષ્ટ જાત પ્રમાણેનો નિમણૂક પત્ર આપી અને જે તે ગામમાં તેમની નોકરી જ્યાં કન્ફર્મ થઈ હશે ત્યાં તેમને નોકરીનો ઓર્ડર પાઠવી દેવામાં આવશે. મિત્રો સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ નિમણૂક પત્ર તમામ જિલ્લાઓમાં તબક્કાવાર માર્ચ મહિનામાં આપી દેવામાં આવશે. એટલે કે મિત્રો 30 માર્ચ સુધીમાં 31 માર્ચ સુધીમાં આ મંથના એન્ડ સુધીમાં તમામ જે બહેનો છે જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવી છે, જેમનું મેરિટમાં નામ આવી ગયું છે અને જેમના પ્રમાણપત્રો ખરાઈ થઈ ગયા બાદ પ્રમાણપત્રો બધા ઓકે હશે તેવા બહેનોને જે છે તે મિત્રો માર્ચ મહિનામાં ઓર્ડર ફાળવી દેવામાં આવશે. ઓર્ડર પરિશિષ્ટ 7 પ્રમાણે અપાશે અને તમને ઓર્ડર મળે એટલે 10 દિવસની અંદર તમારે તમારા નોકરીના સ્થળે હાજર થઈ જવાનું હોય છે. જો કોઈ બહેન કોઈ કારણસર કોઈ પણ જાતની તકલીફના કારણે હાજર થઈ શકતા નથી તો તેમણે સ્થળ ઉપર જ જ્યારે ઓર્ડર લેવા જાઓ ત્યારે તમને લેખિતમાં તમારા CDPO સાહેબને છે તે જાણ કરી દેવાની હોય છે અને CDPO દ્વારા તમને શરૂઆતમાં 60 દિવસ સુધીની રજાઓ મંજૂર થશે. પરંતુ તમારે કોઈ પણ ભોગે 60 દિવસની અંદર જ્યારે ઓર્ડર મળશે પરિશિષ્ટ 7 પ્રમાણેનો તો નોકરી પર હાજર થઈ જવું પડશે. જો આવું નહીં કરો તો તમે મિત્રો આ નોકરી માટે ગેરલાયક ઠરશો અને તમારા પાછળ એટલે કે વેઇટિંગ ફર્સ્ટમાં આવેલ જે કાર્યકર અથવા તેડાગર બહેન હશે તેમને મિત્રો બોલાવી અને ઓર્ડર આપી દેવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખશો મિત્રો, પરિશિષ્ટ 7 પ્રમાણેનું તમને ઓર્ડર જ્યારે આઈસીડીએસ ભવન જે તમારા જિલ્લા કક્ષાએથી મળી જાય તો એ લઈ અને હું તો તમને એવું જ કહું છું કે જલ્દીથી જલ્દી તમારી જે નોકરીનું સ્થળ છે ગામ ત્યાં હાજર થઈ અને રિપોર્ટ કરી દેવાની જરૂર છે મિત્રો. કારણ કે નોકરી મિત્રો અત્યારે હાલ જે પ્રમાણે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના મેરિટ જે પ્રમાણે અપ જઈ રહ્યા છે
અને જે રીતે મિત્રો તેડાગર બહેનોમાં ગ્રેજ્યુએટ બહેનો, હેલ્પર માફ કરશો કાર્યકરમાં ગ્રેજ્યુએટ બહેનો અને તેડાગર બહેનોમાં 12 પાસ ગ્રેજ્યુએટ બહેનો, પીટીસી કરેલી બહેનો જો અત્યારે હાલ લાગવા માટે તૈયાર હોય તો જે બેરોજગારીનો દર છે ગુજરાતમાં ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. માટે કોઈ પણ બહેન જો નોકરીનો ઓર્ડર મળે તો તરત જ નોકરી પર હાજર થઈ જવું પડશે. મિત્રો હાલમાં અમારી ટીમની દ્વારા મળેલ જાણકારી પ્રમાણે આપણી ટીમ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે દાહોદ અને કચ્છ અબડાસા તાલુકાના બહેનોને 4 માર્ચના રોજ ઓર્ડર માટે બોલાવેલ છે મિત્રો. એટલે કે જે વાત થઈ તે પ્રમાણે 4 માર્ચથી મિત્રો ક્રમશઃ અલગ અલગ ગામડાઓમાં જે છે તે ઓર્ડર આપવાનું ચાલુ થઈ જશે. આશા રાખીશું કે મિત્રો ઘણા લાંબા સમયથી જે બહેનો આપણી ચેનલ સાથે જોડાયેલ છે અને જે ઓર્ડરની રાહ જોઈને બેઠેલા છે તેવા બહેનો માટે આ ચોક્કસથી ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે મિત્રો. હવે મિત્રો આપે આ વિડીયો નિહાળ્યા બાદ કોમેન્ટ્સ બોક્સમાં લખવાની જરૂર નથી કે સર ઓર્ડર ક્યારે આવશે, કારણ કે મેં જે પ્રમાણે આ વિડીયોમાં જણાવ્યું છે તે પ્રમાણે માર્ચ મહિનાની 31 તારીખ સુધીમાં તબક્કાવાર જે ગામના મિત્રો અપીલના નિકાલ થઈ ગયા છે તે પ્રમાણે મિત્રો જે તે જિલ્લાના આઈસીડી